હળવદના બ્રાહ્મણી ડેમ 2માંથી 25 વર્ષીય યુવકનો મૃતદેહ મળતા પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. હળવદ શહેરના રાણીકપર રોડ પર રહેતા પ્રકાશભાઈ હરજીવનભાઈ કણઝારિયા, જે મહર્ષિ ટાઉનશીપના રહેવાસી છે, ત્યાંના 25 વર્ષીય યુવકે 2 દિવસ પહેલા ગુમ થયા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યારબાદ પરિવાર દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલા બ્રાહ્મણી ડેમ 2માંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે નગરપાલિકાની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢીને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો સંપર્ક કરતા ફાયર ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને ડેમમાંથી બહાર કાઢીને પ્રથમ પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા રાજકોટ ફોરેન્સિક પીએમની માંગ કરાતા વધુ પીએમ અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.